પાલારા ખાસ જેલ ભુજમાંથી પ્રતિબંધિત મોબાઈલ હસ્તગત કરતી એસઓજી ભુજ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી, ગુજરાત રાજ્ય અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના ગુનામાં પકડાયેલ આરોપીઓ જે હાલ જેલમાં હોય તેવા તથા અન્ય જેલમાં રહેલ આરોપીઓને અવારનવાર સરપ્રાઇઝ જેલ વિઝિટ કરવા જણાવેલ હોય છે। અન્વયે શ્રી ચિરાગભાઈ તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી, સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં આવેલ પાલારા ખાસ જેલની સરપ્રાઇઝ ઝડપી કરવા સૂચના આપેલ હોય છે। જે સૂચના અનુસંધાને સોશિયલ ઓપરેશન ગ્રુપ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા આજ રોજ તારીખ 15 જુલાઈ 2025ના રોજ પાલારા ખાસ જેલ ખાતે સરપ્રાઇઝ જેલ ચેકિંગનું આયોજન કરવામાં આવેલ અને તેમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પેરોલ ફરલો સ્કોડ, BDDS ડોગ સ્કોડ તથા પાલારા ખાસ જેલના ઝડપી સ્કોડના પોલીસ અધિકારી કર્મચારીઓને સાથે રાખી પાલારા ખાસ જેલ ભુજમાં સર્કલ 1 તથા સર્કલ 2માં આવેલ યાર્ડ, બેરેક, પુસ્તકાલય, હોસ્પિટલ, કેન્ટીન તથા અન્ય ખાલી જગ્યાઓ તથા કેદીઓની તથા કેદીઓના સરસામાનની ઝડપથી તપાસ કરવામાં આવેલ। તે દરમિયાન સર્કલ નંબર 1માં વચ્ચે આવેલ સિમેન્ટ કોન્ક્રીટની બનાવેલી ઓરડીની છત ઉપર કાળા કલરની પાણીની ટાંકી રાખેલ હોય ત્યાં ચેક કરાતા આ પાણીની ટાંકી પાસે છત ઉપર એક પારદર્શક પ્લાસ્ટિકની કોથળીમાં એક સફેદ કલરનો સેમસંગ કંપનીનો બેટરી સાથે અને સિમ કાર્ડ વિનાનો કીપેડ મોબાઈલ મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જે અમુક આરોપીઓ જે જેલોમાં બંધ હોય છે અને તેમના દ્વારા કોઈપણ રીતે અંદર જેલની અંદર મોબાઈલ વગેરે રાખીને જે પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે એવી પ્રવૃત્તિ શોધી કાઢવા માટે અત્રેના જે રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કુરડે સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા અવારનવાર LCB એસઓજીને સૂચના આપવામાં આવતી હોય છે અને એ સૂચના આધારે ગઈકાલે એસઓજી દ્વારા પાલારા જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલું હતું અને એમાં કેદીઓના બેરેક છે, પાણીની ટાંકીઓ છે, કેન્ટીન છે, એ બધા જુદા જુદા જગ્યાઓ ક્ષેત્રો ચેક કરવામાં આવેલા હતા અને એમાં એક જગ્યાએથી એક મોબાઈલ ફોન મળી આવેલો છે। એ મોબાઈલ ફોન ચેક કર્યો, એમાં સિમ કાર્ડ ને એવું બધું છે નહીં, પણ એ ચેક કરીને હસ્તગત કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને એ હવે ટેકનિકલ સર્વેલન્સના આધારે એમાં શોધખોળ કરવામાં આવશે અને કોણ ઉપયોગ કરતું હતું એ શોધી કાઢવામાં આવશે અને એ પ્રમાણે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે।